વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર. STI 3 મેન્સ નજીક આવે છે મિત્રો. સતત તૈયારી કરતા રહેશો અને કરવાની છે. પ્રચંડ પુરુષાર્થ, પ્રચંડ મહેનત. મિત્રો, મહેનતમાં ક્યાંય કચાશ ન રાખતા કન્ટેન્ટ મુજબ આજનો વિષય અંગ્રેજી છે, જેમાં એક્ટિવ પેસિવ વોઇસ અને રાઇટિંગ સ્કિલ તરફ જઈએ છીએ. મુનીર નિયાઝીનો એક શેર છે, ना उम्मीदियां बहुत रही राह जिंदगी में, ना उम्मीदियां बहुत रही राह जिंदगी में, फिर भी हमने उम्मीदों को खोया नहीं, फिर भी हमने उम्मीदों को खोया नहीं. મિત્રો, હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. સતત મહેનત કરતા રહેશો. પ્રારબ્ધ આપોઆપ તમને સાથ આપશે. ઇંગ્લિશ STM 2 સબ્જેક્ટ કોડ છે. સીધા જ આપણે કન્ટેન્ટ તરફ જઈએ છીએ અને કન્ટેન્ટ પ્રમાણે ઇંગ્લિશ વિષયમાં તમારે એક એસે આવે છે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, આ બધી વાત થઈ ગઈ છે. આપણે ટેન્સીસ, વોઇસ નેરેશન, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ, યુઝ ઓફ પ્રિપોઝિશન, આ પણ વાત થઈ ગઈ છે. એટલે એ રિપીટ નહીં કરી મિત્રો. બટ લેટ મી ટેલ યુ વન થિંગ વેરી ક્લિયરલી, ધેટ યુ નીડ ટુ ડુ hard work and you need to understand basic concepts of English grammar, because English is not a language that is in your constant touch, because at home and everywhere we are speaking only Gujarati. Our dealing is with Gujarati, that is our mother tongue. So but naturally it is like that you are preparing, but you need to have structural knowledge of English grammar. You need to have a purified knowledge of grammar of English, because when you are writing essay, when you are writing report, when you are writing letter writing, many errors can happen in your writing skill, and we want to prevent such errors. So examiner will give you enough marks that will make your merit in STI 3 concerned with English subject. Listen to me, my dear aspirants. એક તમને ગમે કે ન ગમે એવી વાત કહું છું મિત્રો. ઓનલાઈન કોચિંગ વર્સિસ ઓફલાઈન કોચિંગ, આ બંનેની જ્યારે ડિસ્કશન થતી હોય, ડિબેટ થતી હોય, ત્યારે મને એવું કહેવાનું મન થાય કે ઓનલાઈન કોચિંગ સાથે સ્પર્ધક મિત્રોએ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ ઓફલાઈન કોચિંગની આવશ્યકતા રહે છે. તમને જે સમજાવવામાં આવે છે મિત્રો, એ અહીંયા ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી માત્ર સ્માર્ટ બોર્ડ ઉપર MCQ ટિક માર્ક કરીને સોલ્વ કરીને તેના આન્સર્સ ચેક થતા નથી, કે ન તો અહીંયા ચેટબોક્સ ઓપન રાખીને તમારી પાસેથી ફીડબેક લેવામાં આવે છે, આન્સર્સ. મિત્રો, MCQ સોલ્વ કરવા એ સરળ છે,
પણ જ્યારે તમે એક ચોક્કસ અધ્યયન કરો છો, તમે મેન્સ આપો છો, પ્રિલિમિનરી નથી આપતા. અને જ્યારે પ્રિલિમિનરી આપો છો ત્યારની વાત જુદી છે, મેન્સ આપો છો ત્યારની વાત જુદી છે. યુ નીડ ડિસ્કશન. તમારે વર્ણન કરવાનું છે. So we need a kind of strategy that should be strong concern with English subject. It should be strong enough that will give you enough marks. Now you will be definitely telling me, sir, how it is possible? મારી અધ્યાપન કરાવવાની પદ્ધતિ બીજાઓ કરતા કંઈક જુદી છે. જેમને ગમે છે તેઓ આવકાર્ય છે, જેમને નથી ગમતા, આ પદ્ધતિ નથી ગમતી, તેમને આમંત્રણ નથી. મિત્રો, માત્ર એમસીક્યુ બેઝ ઉપર તૈયારી કરવાથી માર્ક્સ નથી આવતા. હું તમારા એક મેન્ટરની ભૂમિકામાં આવું છું કે જ્યાં તમને માઇક્રો એરર રેક્ટિફિકેશન તરફ લઈ જવા છે. કોન્સ્ટિટ્યુશનના બધા આર્ટિકલ્સ જોઈને બોલવા કે કોન્સ્ટિટ્યુશનના બધા જ આર્ટિકલ્સ સ્માર્ટ બોર્ડ ઉપર ફરતા હોય, એ સિસ્ટમને આપણે ડેવલપ નથી કરી અને કરવા માંગતા નથી. I don't wish it so. I wish કે તમે મેન્સ માટે એક્સપર્ટ બનો છો, એક્સપર્ટાઇઝ નોલેજ આવે છે. અહીં ફેકલ્ટીઝની લાઈન નથી. 12 ફેકલ્ટીઝ, 13 ફેકલ્ટીઝ, 14 ફેકલ્ટીઝ, 20 ફેકલ્ટીઝ. અહીંયા પ્રોફેશનલિઝમ નથી મિત્રો, વ્યવસાયીકરણ નથી કે આ સમયમાં આટલી ફીસ ભરો, આ સમયમાં આટલી ફીસ ભરો. તમને ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ મળે છે અને આપવાના છીએ. અને એક સ્ટેપ આગળ મેં કહ્યું છે, તમને ધ બેસ્ટ ફેસિલિટી ઓફલાઈન પ્રશિક્ષણ માટે પણ મળે છે. જુનાગઢ બ્રાન્ચ કે જે હેડક્વાર્ટર છે, ત્યાં બધા જ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સાથે, બધા જ પ્રકારની સક્ષમતાઓ સાથે, બધા જ પ્રકારની કાર્યદક્ષતાઓ સાથે કામ થાય છે. અહીં બધી જે સગવડતાઓ છે જે કોર્પોરેટ સિટીમાં હોય છે, અહીં બધી એ સગવડતાઓ છે જે જીપીએસસી કે આઈએએસ, યુપીએસસી ટ્રેનિંગ સેન્ટરમાં હોવી જોઈએ. બધા જ વર્ગખંડો સેન્ટ્રલી એસી છે. બધા જ વર્ગખંડો સાથે સમગ્ર પ્રીમાઇસીસ મોડર્ન સીસી કેમેરાથી સિક્યોર છે. તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ, વિશાળ પાર્કિંગ છે, વિશાળ જગ્યા છે, એકદમ શાંતિ છે, કોલાહલ નથી. હા, નથી એ એક વાત છે. અને એ શું નથી? ફેકલ્ટીઝની લાઈન નથી મિત્રો. એક જ વ્યક્તિ, આ એક જ ડોક્ટર અતુલ સર તમને અધ્યયન કરાવે છે તમારા બધા જ વિષયોને. તમે મને કહેશો કે સર મેથ્સ અને રીઝનિંગ કોણ કરાવશે? મિત્રો, મેથ્સ અને રીઝનિંગ તમે નાનપણથી ભણતા આવ્યા છો. પ્રોફિટ લોસ, પર્સન્ટેજ, એવરેજ, સરાસરી, આ બધું તમે શીખી ગયા છો. આમાં કંઈ નવું છે જ નહીં. અને એ પણ થઈ જશે. તમને રીઝનિંગની વાત આવતી હોય તો ખબર છે કે એવરી 11 years કેલેન્ડર રિપીટ થાય છે. તમને કિન્શિપ રિલેશનશિપની વાતની જ્યારે ચર્ચા કરતા હોઈએ, લોહીના સંબંધો, રક્તિમ સંબંધો, કિન્શિપ રિલેશનશિપ, જે મેં જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસીસ આપેલી
મેન્સ અને પ્રિલિમ બંને, પર્ટિક્યુલરલી મેન્સ માટે જ્યારે હું તૈયારી કરતો અને પ્રિલિમ મારે કવર થઈ ગયો હતો ત્યારે એના બ્રોડ આસ્પેક્ટમાં હું જતો. તો એ કોઈ સવાલ જ આવતો નથી. અહીંયા ઓફલાઈન પણ પ્રશિક્ષણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. સવાલ તમારો છે મિત્રો, એક પ્રવાહ, એક ગરેડ, એમાંથી બહાર નીકળવાની જરૂર છે. હું ટિપિકલી એમ નથી કહેતો કે આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ, પણ હું ચોક્કસ કહું છું કે બધા જ વિદ્યાર્થીઓ એફોર્ડિંગ નથી. ગુજરાત કેરિયર એકેડેમીને શું મળે છે મિત્રો? પબ્લિસિટી સ્ટન્ટ માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે આ જ્ઞાનાત્મક યજ્ઞ શરૂ નથી કર્યો. આ જ્ઞાનાત્મક યજ્ઞ તમારા માટે, તમારી કારકિર્દી માટે બનાવ્યો છે, શરૂ કર્યો છે. પરિશ્રમની આહુતિ દેવી પડે છે. તમને દરરોજ લગભગ 40 to 45 મિનિટ તો મિનિમમ હું મળું છું. 40 to 45 મિનિટ્સ એવરી ડે. તમને સંપૂર્ણ પ્રશિક્ષિત કરવાનો પ્રયત્ન કરું છું. તમારે માત્ર અધ્યયન કરવાનું છે, ભણવાનું છે, સમજવાનું છે, શીખવાનું છે, વાંચવાનું છે, તૈયારીઓ કરવાની છે. એક જ વ્યક્તિ જ્યારે કરાવે બધું જ, રીઝનિંગ પણ તમને હું કરાવવાનો છું, મેથેમેટિક્સ પણ તમને હું કરાવવાનો છું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ હું કરાવવાનો છું, એથિક્સ પણ હું કરાવવાનો છું, પોલિટિકલ સાયન્સ પણ હું કરાવવાનો છું, કોન્સ્ટિટ્યુશન પણ હું કરાવવાનો છું, ઇકોનોમિક્સ હું કરાવવાનો છું, રેપો રેટ હું સમજાવવાનો છું, આરબીઆઈની પોલિસી હું સમજાવવાનો છું, જીઓગ્રાફી હું સમજાવવાનો છું, હિસ્ટ્રી હું સમજાવવાનો છું. તો મિત્રો, આ એક જ વ્યક્તિ આટલું બધું કેમ સમજાવી શકે? સાપેક્ષમાં વિચારશો તો ખ્યાલ હશે મિત્રો. મેં આજથી 30 યર્સ પહેલા, 30 વર્ષ પહેલા સિવિલ સર્વિસ મેન્સ યુપીએસસી પાસ કરી છે, ખૂબ જ ઊંચા માર્ક સાથે. ત્યારે બધા જ વિષયોનું ગહન અધ્યયન કર્યું હશે. 18 થી 21 કલાક, 22 કલાક વાંચ્યું છે, જે કાલ્પનિક બાબત થઈ જાય કોઈને માટે, સ્વાભાવિક છે. તો એક જ વ્યક્તિ આ બધું કેમ કરી શકે? મિત્રો, જ્ઞાન અસીમ હોય છે, અફાટ હોય છે, અતૂટ હોય છે અને અતુલ્ય હોય છે. એટલા માટે જ કહું છું, અને એક વખત મેં કહ્યું હશે, ફરીથી કહું છું, મિત્રો, તમારે મેળવવાનું છે, મારે ગુમાવવાનું કશું જ નથી, મારે મેળવવાનું પણ કશું નથી. ઓલરેડી 60+ ક્રોસ કરી ચૂક્યો છું. એક્સ પ્લેટફોર્મ પછી સ્પેસમાં મેં કહેલું, ઓલરેડી 60+ ક્રોસ કરી ચૂક્યો છું. તમારા સપનાઓ પૂર્ણ થાય એ માટે મારા જ્ઞાનનો તમે ઉપયોગ કરી શકો એવો મારો સ્પષ્ટ ઇન્ટેન્સ છે. તમારા દરેક મેન્સની આન્સર શીટની ચકાસણી સતત થતી રહેશે, થાય છે.
કેમ લખવું એ મારે સમજાવવાનું છે. મિત્રો, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની બધી જ મારા સમયની જે પણ એસે કોમ્પિટિશન્સ હતી, આ બધામાં હું હંમેશા ફર્સ્ટ આવ્યો છું અથવા ટોપ 10માં આવ્યો છું. હંમેશા, ઓલ ઓવર ઇન્ડિયા, ઇવન એટ નેશનલ લેવલ, ઇવન એટ ઇન્ટરનેશનલ લેવલ, સ્ટેટ લેવલે હું ક્યારેય પણ સેકન્ડ રેન્ક ઉપર આવ્યો નથી આજ સુધી. આઈ મીન, મારા સમયમાં જ્યારે હું આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેતો, કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ વાંચતો, ટિપિકલી મિત્રો પેલું કોણ, મોટું કોણ, નાનું કોણ, એ બધા અમારા સમયે આવતા મેગેઝિન્સમાં પણ હતું. કરંટ અફેર્સ કેમ વાંચવા? હું કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ, મનોરમા, ઇન્ડિયા ટુડે, રીડર્સ ડાયજેસ્ટ, આ બધાનો ઉપયોગ કરતો હતો. એમાં કેટલીક વસ્તુ એવી હતી કે જે કામની નહોતી અને કેટલીક વસ્તુ એટલી બધી સરસ હતી. તો સારું કયું લેવું, માત્ર પબ્લિકેશન પર ડિપેન્ડ ન રહેવું, માત્ર પબ્લિકેશન પર ડિપેન્ડ ન રહો. મિત્રો, સ્માર્ટ બોર્ડ ઉપર છાપેલા આન્સર્સ હોય, ડેપ્થમાં જઈને એકાદો સવાલ પૂછો તો ખ્યાલ આવે કે કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા કોને કહેવાય. કાર્યદક્ષતા અને કાર્યક્ષમતાની વાતો કરવી સહેલી છે, પણ કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા એ લાંબા ગાળાના અનુભવ પછી સતત બૌદ્ધિકતાની અમુક હદ સુધી પહોંચ્યા પછી આવે અને જેમાંથી પસાર થઈ ગયા છે તેને આવડે. તમે ગુજરાતી કહેવત ભણી ગયા છો ને કે પ્રસૂતિની પીડા જેણે કોઈ દિવસ જન્મ નથી આપ્યો એવી સ્ત્રી ન સમજી શકે. મને પૂછો કે પીડા કઈ છે, હું તમને કહી શકીશ કે આ પીડા છે. તમારું પેઇન કયું છે હું કહી શકીશ. નિષ્ફળતા કોને કહેવાય મને પૂછો તો હું કહી શકીશ. જે ફર્સ્ટ પ્રિલિમિનરીમાં યુપીએસસીની ખૂબ ઓછા માર્ક્સ લાવેલ વ્યક્તિ, ખૂબ ઓછા માર્ક્સ, મારી જગ્યાએ બીજો હોય તો બંધ કરી દે. નથી પરીક્ષા આપી. સેકન્ડ એટેમ્પ્ટ મેન્સમાં નિષ્ફળતા પણ નાની એવી નહીં, ખૂબ મોટી નિષ્ફળતા, ખૂબ ઓછા માર્ક્સ. પણ મિત્રો, થર્ડ એટેમ્પ્ટ કમાલ કરે છે અને આ કમાલ તમારે કરવાની છે. આ કમાલ તમારે કરવાની છે. હિંમત હાર્યા વગર. Knowledge is power, my friends. Listen to me carefully. Knowledge is power. Always believe in knowledge. If you have knowledge, then you are worshipped, you are respected everywhere. Because your knowledge works. And many a times I told that work works. Work works. એક સ્માર્ટ બોર્ડ ઉપર હું એક ક્વેશ્ચન્સ આપી દઉં છું, બધા 200 ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરાવી દઉં છું. એ નવાઈની વાત નથી, એ ટ્રેન્ડ છે આજનો, એ આજકાલનો ટ્રેન્ડ છે. પબ્લિકેશન્સમાં પણ આપ્યું છે આ બધું. પણ મિત્રો, કોન્સ્ટિટ્યુશન વાંચનારાઓને પૂછો કે કોન્સ્ટિટ્યુશનમાં આપેલી બાબતોનું ઇન્ટરપ્રિટેશન સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે, સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓના આધારે, વર્ડિક્ટના આધારે કેમ થયું, કઈ રીતે થયું, ત્યારે ખ્યાલ આવશે કે
કે સાચું જ્ઞાન કયું છે. મિત્રો, ઇકોનોમિક્સની વાત કરવી સહેલી છે, બજેટની ડિસ્કશન કરવી સહેલી છે, પણ નાની પાલખીવાળા સાહેબનું જ્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર બજેટના પૂરા થયા પછી તરત જ પ્રવચન હોય ને લાખોની ભીડ ઉમટે, અને બજેટનું સમીક્ષાત્મક પૃથક્કરણ થાય, ત્યારે જ્ઞાન બોલે છે. ત્યારે જ્ઞાન બોલે છે. એટલે ટુ ધ પોઈન્ટ જઉં છું કે એમસીક્યુ સોલ્વ કરાવવા, સ્માર્ટ બોર્ડ ઉપર એક એમસીક્યુનું સેશન રાખવું સરળ છે, પીડીએફ આપવી સરળ છે. માત્ર પબ્લિકેશનને આધારે નહીં રહ્યો મિત્રો, માત્ર ફેકલ્ટીઝના આધારે નહીં રહ્યો, સબ્જેક્ટિવ નોલેજ અને ઓબ્જેક્ટિવ નોલેજનો ડિફરન્સિએશન સમજો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન સબ્જેક્ટિવ નોલેજ એન્ડ ઓબ્જેક્ટિવ નોલેજ. મિત્રો, ખૂબ ઝડપથી આઈએસ સ્ટડી સેન્ટરનો આખો એક માહોલ બનાવી રહ્યો છું. અનેક મિત્રો પૂછાવે છે, અનેક સ્ટેટમાંથી પૂછાવે છે. ગુજરાતના બાળકો કાચા ન રહી જાય. તમારે આઈએસ થવું છે, તમારી સિવિલ સર્વન્ટ થવું છે. મિત્રો, મેં કહ્યું ને કે આઈ હેવ ઓલરેડી ક્રોસ્ડ 60+. હું આ તમારા માટે જે તૈયારીઓ કરાવડાવું છું તેમાં મને શું મળે છે? મિત્રો, તમે એક સારા સિવિલ સર્વન્ટ બનો, સફળ સિવિલ સર્વન્ટ બનો, સમાજની સેવા કરો, દેશની સેવા કરો, નેશન ફર્સ્ટ પોલિસી અપનાવો, અને ક્યાંક તમારા સ્મિતનું હું કારણ બની જાઉં. દેટ ઇઝ ઇનફ ફોર મી. બધાને આમંત્રણ આપવું છે, બધાને કહું છું, ઓફલાઈન કોચિંગ ક્લાસીસ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ ગુજરાત કેરિયર એકેડેમીમાં છે. અનલિમિટેડ અવર્સ, બધી જ પ્રાથમિક સુવિધાઓ છે, બધી જ સેફટી છે, દીકરીઓ માટે, બહેનો માટે બધી જ સલામતીઓ છે, બધા જ સુરક્ષા ચક્રો છે, બધા જ સુરક્ષા કવચ છે. તો પ્રશ્ન ક્યાં નડે છે? મને ખબર છે, હું જાણું છું કે મારી મેથડ કદાચ બીજાઓની મેથડ જેવી ન હોવાને કારણે હું ન ગમી શકું, માફક ના આવી શકું. માફક એટલા માટે ના આવી શકું કે એ જે મેથડ છે એ પ્રિન્ટેડ મટીરિયલના આધારે છે. મિત્રો, ઈ બુક ખોલીને સ્માર્ટ બોર્ડ ઉપર લખવું, સ્માર્ટ બોર્ડ ઉપર સવાલો ચેક કરવા, એ જ્ઞાન સાથેની રમત અને ગમત છે. માત્ર હા, એ જરૂરી છે, હું એમ નથી કહેતો કે જરૂરી નથી. એમસીક્યુ સોલ્વ થવા જોઈએ, પણ એમસીક્યુ પ્રેક્ટિસિંગ મોડ ઉપર થવા જોઈએ. આર્ટિકલ ભણતા હોઈએ આપણે, જ્યારે કોન્સ્ટિટ્યુશન ભણતા હોઈએ ત્યારે કોન્સ્ટિટ્યુશન ભણતી વખતે જે આર્ટિકલનો ક્વેશ્ચન આવે છે એ આર્ટિકલના સબ ક્વેશ્ચન્સ બનાવીને આપો અને પૂછો તો ખબર પડે કે શક્તિ કેટલી છે. તમને જાણી નવાઈ લાગશે મિત્રો, એ તૈયાર કરેલું મટીરિયલ છે.
પણ એક ટ્રેન્ડ છે અને આ ટ્રેન્ડથી બધું ચાલતું રહેલું છે. આપણે એને ટીકા ટિપ્પણ નથી કરતા. હું એમ નથી કહેતો કે ખોટું છે, હું એમ નથી કહેતો કે એમ ન કરાય, પણ હું એમ કહું છું કે પ્રિલિમિનરી સરળ અને સહજ છે. જો તમે જ્ઞાનના ઊંડાણમાં ગયા છો, ટોપિકના ઊંડાણમાં ગયા છો, કન્ટેન્ટના ઊંડાણમાં ગયા છો, તો જો તમે એનસીઆરટી વાંચી નાખી છે, જો તમે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો વાંચી નાખ્યા છે, તો બધું જ ભણી ગયા છો. એ થોડા અલગ સ્વરૂપે પૂછાય છે અને આપણે એ તરફ જ જઈએ છીએ કે મેન્સને કેવી રીતે ટાર્ગેટેબલ કરવું, કેવી રીતે એચિવેબલ થાય. જમાનો બદલાય છે મિત્રો, પરિવર્તનશીલ છે. હું પણ તમને સ્માર્ટ બોર્ડ ઉપર 3 અવર્સમાં 200 ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. એબીસીડીમાં શું આવે છે કહી દઈશ કે આમાં એ આવે છે, સામે એક નાનું એવું રીઝન આપી દઈશ જે મેં અગાઉથી તૈયાર કર્યું હશે. મને ખબર છે કઈ સ્લાઇડ આવવાની છે, મને ખબર છે મારે શું ભણાવવાનું છે. એ બ્રહ્મજાળ છે, માયાજાળ છે. એના કરતા કોઈ એક ટોપિક વાંચો અને પ્રશ્નો જાતે બનાવી શકશો. લિસન ટુ મી, પ્રીએમ્બલ વિશે કંઈ પૂછ્યું છે? એમ નહીં પૂછે રાઇટ અબાઉટ પ્રીએમ્બલ, રાઇટ અબાઉટ પ્રીએમ્બલ નહીં પૂછે. તો પ્રીએમ્બલમાં બીજી કંઈક વાતો, પ્રીએમ્બલ આખું વાંચો, પછી એમાંથી તમારી પાસે 1 માર્ક્સ ક્વેશ્ચન આવી જશે, 2 માર્ક્સ ક્વેશ્ચન આવી જશે. જો તમે તલાટી માટે તૈયારી કરવાના છો તો 3 માર્ક્સ ક્વેશ્ચન આવી જશે, 5 માર્ક્સ ક્વેશ્ચન આવી જશે. મિત્રો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા અને અત્યારે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? આ સવાલો સામાન્ય વિદ્યાર્થીઓના છે કે જે શાળાઓમાં ભણે છે, નાના બાળકો છે, એમને ખબર છે. ગુજરાતનું કોસ્ટલ લાઈન કેટલા કિલોમીટર લાંબી છે મિત્રો, એ સ્ટાન્ડર્ડ 7th અને 8th અને 9th ના બાળકને પણ ખબર હોય છે. ગુજરાતનો કાર્પેટ એરિયા ક્ષેત્રફળ કેટલું છે ખબર છે, માઉન્ટેન કેટલા છે ખબર છે, નદીઓ કઈ કઈ છે ખબર છે, નદીઓનું રૂટ કયું છે ખબર છે, બધાને ખબર છે. તમે સ્ટાન્ડર્ડ 9th ના બાળકને પૂછો તો કદાચ એ પણ કહી દેશે કે નર્મદાનું રૂટ મધ્યપ્રદેશમાં છે, અમરકંટક. તમને ગંગોત્રી કહી દેશે ગંગા રિવર માટે, તમને આર્યન દ્રવિડિયન પીપલ વિશે કહી દેશે. તો એ કઈ મોટી વાત નથી. મોટી વાત કઈ છે? મેં કહ્યું ને કે ઇકોનોમિક્સ ભણાવવું, સવાલો સોલ્વ કરવા, એમસીક્યુ એ સહેલા છે. બજેટની ડિસ્કશન કરવી સહેલી છે, બજેટની ડિસ્કશન કરવી સહેલી છે. પણ બજેટ પૂર્ણ થયા પછી તરત જ વિધિન 5 કે 10 મિનિટ્સ જ્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર નાની પાલખીવાળા સાહેબ બજેટનું એનાલિસિસ કરવા બેઠા હોય, લાખોની મેદની ઉમટી પડતી એક જમાનામાં, અને સ્ટાન્ડર્ડાઇઝ ધોરણ હતું. મિત્રો, મારો કહેવાનો અર્થ એવો છે કે સિસ્ટમ બદલાવો. જો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી જ છે તો હવે સિસ્ટમ બદલાવાનો જમાનો આવી ગયો છે. એકને એક પ્રવાહમાં તમે જીવો છો. 1 પરીક્ષા આપો છો, 2 પરીક્ષા આપો છો, 3 પરીક્ષા આપો છો, સતત લાલચ અને પ્રલોભનમાં જીવો છો. હું એમ નથી કહેતો તમને કે એમ ન કરાય. પરીક્ષાઓ મેં પણ આપેલી, 1 વખત, 2 વખત, 3 વખત. મેં સિવિલ સર્વિસ યુપીએસસીની પરીક્ષા 3rd ટાઈમ પાસ કરી છે. મેં 2 પ્રયત્ન પહેલા આપ્યા હતા. પણ મિત્રો,
એ ઘરેડમાંથી બહાર આવવાની જરૂર છે, એ જૂના પ્રવાહમાંથી બહાર આવવાની જરૂર છે, જેમાં માત્ર એમસીક્યુ બેઝ તમને તમે ટેસ્ટ સિરીઝ ભરો, તમે મેઇન્સ માટે તૈયારી કરો છો, ત્યારે તમારું જ્ઞાન કયા પ્રકારનું હોવું જોઈએ? એક ઓબ્જેક્ટિવ નોલેજ આવે છે, એક સબ્જેક્ટિવ નોલેજ આવે છે. મિત્રો, સબ્જેક્ટિવ નોલેજમાં ડેપ્થમાં જાઓ છો, ઓબ્જેક્ટિવ નોલેજમાં તમે ઓબ્જેક્ટ બેઝ ક્વેશ્ચન તૈયાર કરો છો. દાખલા તરીકે ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તમે વાંચતા હો ત્યારે સબ્જેક્ટિવ નોલેજમાં ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની આર્ટિકલથી માંડીને કયા આર્ટિકલથી ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની રિક્રુટમેન્ટ થાય છે, ઇલેક્શન થાય છે એમનું, કયા આર્ટિકલથી, ક્વોલિફિકેશન કઈ છે, એના બધા જ ક્રાઇટેરિયા અપ ટુ ધ ઇમ્પીચમેન્ટ પ્રોસેસ સાથે બધા જ રાઇટ્સ, બધી જ વસ્તુઓ ઇન્ક્લુડિંગ રાષ્ટ્રપતિ ભવન, બધી જ વસ્તુઓ એ સબ્જેક્ટિવ આવ્યું. ઓબ્જેક્ટિવ કયું? ભારતના 5th રાષ્ટ્રપતિ કોણ હતા? આ ઓબ્જેક્ટિવ. ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ? ઓબ્જેક્ટિવ. ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ? ઓબ્જેક્ટિવ. મારી વાત તમે સમજી શકો છો? એટલે મિત્રો, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવનો ડિફરન્સ સમજો. મેન્સમાં સબ્જેક્ટિવ નોલેજ કામ કરશે, ઓબ્જેક્ટિવ નહીં. અને સબ્જેક્ટિવ નોલેજ હશે તો ઓબ્જેક્ટિવ નોલેજ આવડશે. ધ્યાનથી સમજો, તમારે એમસીક્યુ તૈયાર નહીં કરવા પડે. જો તમે કન્ટેન્ટ તૈયાર કરો છો તો એ કન્ટેન્ટના આધારે તમને એમસીક્યુ આવડી જશે. તમારે એના માટે વિશેષ પ્રયત્ન નહીં કરવો પડે. એટલે મિત્રો, એક બ્રોડ આસ્પેક્ટમાં જવું પડશે આપણે. કોઈ એક વિષયથી આપણું મેરિટ બનતું નથી. સ્ટ્રેટેજી બનાવવી પડશે, એક રણનીતિ બદલાવવી પડશે, રણનીતિ બનાવવી પડશે. આ બંને શબ્દો હું પ્રયોગમાં લઉં છું. તમારે રણનીતિ બનાવવી પણ પડશે અને રણનીતિ બદલાવવી પણ પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની આંખોમાં નિરાશા અને હતાશા નથી જોવાતી મારાથી. અને પ્રિલિમિનરી પાસ કર્યા પછી જ્યારે મેન્સમાં ક્યાંક અટકી જવાય છે, માર્ક્સ નથી આવતા, તો મિત્રો સિસ્ટમને જવાબદાર કરવા કરતાં આપણા જ્ઞાનની સીમાઓને આપણે વિસ્તારી દઈએ, એક્સપાન્ડ કરીએ. આપણે એવા લેવલે પહોંચીએ, એવી કક્ષાએ પહોંચીએ, અને તે માટે માત્ર એમસીક્યુ બેઝ ક્વેશ્ચન્સ તૈયાર કરવાથી કંઈ જ ફાયદો નહીં થાય. હું મારા શબ્દો વારંવાર પુનરાવર્તિત કરું છું. તમને થોડું હાર્શ લાગશે, પણ એ હકીકત છે, એ વાસ્તવિકતા છે. મિત્રો, માત્ર મેથ્સ અને રિઝનિંગ માર્ક્સ નથી આપતું, માત્ર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માર્ક્સ નહીં આપે, માત્ર ઇન્ડિયન હિસ્ટ્રી માર્ક્સ નહીં આપે, માત્ર ઇન્ડિયન જીઓગ્રાફી માર્ક્સ નહીં આપે, માત્ર ઇન્ડિયન ઇકોનોમિક્સ અથવા ઇકોનોમિક્સ માર્ક્સ નહીં આપે, માત્ર એડમ સ્મિથ તમને કામમાં નહીં આવે, તમે ડૉક્ટર વોટસન માત્ર કામમાં નહીં આવે, તમને કાર્લ માર્ક્સ કામમાં નહીં આવે, તમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અત્યાર સુધીના જે પણ કાર્યક્ષેત્રો બન્યા છે, જેનાથી સિવિલાઇઝેશનની આપણને જાણ થઈ, માત્ર એ કામમાં નહીં આવે. સાથે બીજું ઘણું છે. માત્ર ગુજરાતી અને અંગ્રેજી પણ કામમાં નહીં આવે. પણ ગુજરાતી અને અંગ્રેજી ગેમ ચેન્જરની ભૂમિકામાં ચોક્કસ આવે છે. હું કહું છું એટલા માટે કે અન્ય વિષયો પર તમારું પ્રભુત્વ સ્વાભાવિક છે. ખૂબ જ નાનપણથી ભણ્યા છો એટલે અન્ય વિષયો પર તમારું પ્રભુત્વ અન્ય વિષયોની સાપેક્ષમાં ઘણું સારું છે, એની મને ખબર છે. તમારી પાસે ઘણા બધા સંદર્ભ ગ્રંથો છે, એ પણ મને ખબર છે. તમે કદાચ ઘણા બધા કોચિંગ ક્લાસીસ એટેન્ડ કર્યા હશે, એ પણ મને ખબર છે. તમે કદાચ કોચિંગ ક્લાસીસ દ્વારા પ્રસિદ્ધ થતી બુક્સનો અભ્યાસ કર્યો હશે, એ પણ મને ખબર છે. અને હું નથી એમ કહેતો કે એમાં ખોટું આપ્યું છે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે જ્ઞાનની સીમાઓને તમે વિસ્તૃત કરો, સતત કર્યા કરો. Listen to me carefully. A single subject will not be able to give you marks.
A single content will not be able to give you marks. મેરિટ બનાવવું છે તો મેરિટ બનાવવા માટેની સ્ટ્રેટેજી એક અલગ પ્રકારની બનાવવી પડશે. એક અલગ પ્રકારનો માહોલ તમારા મનમાં તમારે ઉત્પન્ન કરવો પડશે. મિત્રો, શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધશો તો અશક્ય નથી. હું માનતો જ નથી અશક્ય છે, સહેજ પણ નથી અશક્ય. બસ સતત તમારે તમારું મનોમંથન કરવાની જરૂર છે, સતત અભ્યાસ કરવાની જરૂર છે એ બાબતનો કે ક્યાં કાચા પડીએ છીએ, ક્યાં ભૂલો આવે છે. આપણી ભૂલોને સુધારીએ, ભૂલોનું પુનરાવર્તન ન થાય, ક્ષતિઓ સુધારી લઈએ, ક્ષતિપૂર્તિ કરી લઈએ. ઇનફ થઈ ગયું. સંપૂર્ણ સ્વરૂપ એટલું આવે છે. વેલ, હવે મિત્રો, ઘણી બધી વાતો થઈ ગયા. તો આ સેશનમાં મારે તમને એકચ્યુઅલી એક્ટિવ પેસિવ વોઇસ તરફ લઈ જવાના હતા અને રાઇટિંગ સ્કિલ સમજાવવાની હતી. થોડી એની વાત કરી લઈએ આપણે, અને એ વાત ખૂબ જરૂરી છે. મિત્રો, મને એક એવું ગમે છે કે અંગ્રેજી પરનું તમારું સારું પ્રભુત્વ તમને તમારા મેરિટ તરફ લઈ જાય છે. અંગ્રેજીથી ગભરાશો નહીં. કેટલાક મિત્રો રિઝનિંગથી ગભરાય છે, કેટલાક મિત્રો મેથેમેટિક્સથી ગભરાય છે, મેથ્સથી ગભરાય છે, કેટલાક મિત્રો ઇંગ્લિશથી ગભરાય છે, કેટલાક મિત્રો ગુજરાતીથી ગભરાય છે, કેટલાક મિત્રો હિસ્ટ્રીથી ગભરાય છે, તારીખો કેમ યાદ રાખવી, બધી વસ્તુઓને કેમ સમજવી. કેટલાક મિત્રો ઇકોનોમિક્સથી ગભરાય છે, કેટલાક મિત્રો જિયોગ્રાફીથી ગભરાય છે. પણ મિત્રો, આ બધાનું સંયોજન કરવું પડે છે. આ બધાનું સંયોજન કરવું પડે છે. મેથેમેટિક્સ પણ હાર્ડ નથી, રિઝનિંગ પણ હાર્ડ નથી. તર્ક બુદ્ધિ, તર્ક શક્તિ સાથેની વાત આવે છે. ચાહે ડિજિટ બેઝ હોય રિઝનિંગ, ચાહે કિનશિપ રિલેશનશિપના રિઝનિંગ ક્વેશ્ચન્સ હોય, ચાહે ફિગર બેઝ હોય, ચાહે એનાલિટિકલ બેઝ હોય, તમને આવડી જશે. મેથેમેટિક્સના બેઝિક કન્સેપ્ટ તમને આવડે છે, તમે ઇઝીલી કરી શકો છો. તમારે એક્સપર્ટ લેવલના મેથેમેટિક્સની જરૂર નથી. તમારે JEE-માં પૂછાતા મેથેમેટિક્સના સવાલોની જરૂર નથી. તમારે IIT-માં જવું નથી. તમારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી છે. તમારે મેથેમેટિક્સના એક્સપર્ટ થવાની જરૂર નથી. તમારે મેથેમેટિશિયન નથી થવું. તમારું સપનું IIT નથી. તમારું સપનું સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવવાનું છે. તો IIT કક્ષાના નોલેજની જરૂર નથી, પણ તમારી પાસે જે બેઝિક નોલેજ છે મેથેમેટિક્સનું, એ કામમાં આવે છે. તમે પાયથાગોરસ ભણી ગયા છો, તમે સર્કલ ભણી ગયા છો જીઓમેટ્રીમાં, તમે જ્યોમેટ્રીમાં બધું ભણી ગયા છો. હું જીઓમેટ્રી વર્ડ મૂકું છું, એકચ્યુઅલી જ્યોમેટ્રી પણ તમે કહો છો. તમે જ્યોમેટ્રીમાં, જીઓમેટ્રીમાં, જોગ્રાફીમાં, જીઓગ્રાફીમાં, લિસન ટુ મી કેરફુલી. હું પ્રોનાઉન્સિએશન ચેન્જ એટલા માટે કરું છું કે તમને ખ્યાલ આવે કે પ્રોનાઉન્સિએશન કયા પ્રકારે ચેન્જ થાય છે અને વાસ્તવમાં એનો મિનિંગ શું બને છે. સરખો જ છે, પણ પ્રોનાઉન્સિએશન બેઝ જુદી આવે. તો જે બેઝિક નોલેજ મેથેમેટિક્સનું છે, પાયથાગોરસ તમે ભણી ગયા છો. પાયથાગોરસ ભણ્યા ત્યારે તમને ખ્યાલ છે AC² = AB²+BC². તો તમે જ્યારે AC² = AB²+BC² ભણો છો ત્યારે એના આધારે ઘણા બધા કન્સેપ્ટ પર જાઓ છો. તમને ડિરેક્શનની ખબર છે, તમને કાર વ્હીકલના સવાલો આવે છે, સ્પીડના સવાલો આવે છે, ડિસ્ટન્સના સવાલો આવે છે, ટાઈમના સવાલો આવે છે, ટાઈમ પીરિયડના સવાલો આવે છે, ડિસ્ટન્સ કેટલું થયું એ સવાલો આવે છે. તો ધીઝ આર નોટ હાર્ડ. આ તમે ખૂબ જ નાના હતા ત્યારે ભણી ગયા છો. તમને સ્ક્વેરના સવાલો પૂછાતા હોય છે, રૂટના સવાલો પૂછાતા હોય છે, અંડરરૂટના સવાલો પૂછાતા હોય છે, તમને પ્રોફિટ લોસના સવાલો પૂછાતા હોય છે. મેથેમેટિક્સ એક ખાલી કામ નહીં કરે મિત્રો. પર્સન્ટેજ લખી દો તમને હું, ભાગીદારીના સવાલો તમને હું તૈયાર કરાવું કે આટલી ભાગીદારીમાં આટલા પર્સન્ટેજનો રેશિયો હતો અને આટલું ટર્નઓવર થયું તો કેટલા ટકા લેખે કેટલા રૂપિયા મળે.
મિત્રો આ કોમન સેન્સનો સવાલ છે, આના માટે સમય ન બગાડાય. કે રીઝનિંગની અંદર તમે થોડુંક જો તર્ક સમજથી, તાર્કિક સમજણથી તૈયાર કરો તો રીઝનિંગ પણ ઇઝી બને. એટલે એ પણ સવાલ નથી આવતો મિત્રો. સાથે મેં કહ્યું એમ તમે કોઈ એક કન્ટેન્ટ, કોઈ એક ટોપિક, કોઈ એક સબ્જેક્ટ તમારું મેરિટ બનાવતો નથી. તમારી માસ્ટરી છે વૈદિક એજ ઉપર, તમે અર્લી વૈદિક એજ વિશે ખૂબ જ જાણો છો, બધી જ ખબર છે તમને, એક્સપર્ટાઇઝ નોલેજ તમારી પાસે છે, પણ એ વૈદિક એજનું છે. જ્યારે એડમ સ્મિથનો કોન્સેપ્ટ આવે છે ઇકોનોમિક્સનો, ત્યારે ગભરામણ થાય છે. ત્યારે સાયન્સ અને ટેકનોલોજીનો કોઈ લેટેસ્ટ સવાલ આવે છે ત્યારે ડેફિનેટલી ડાઉટ્સ આવે છે. મિત્રો કોઈ એક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં સફળ થવાનો એકમાત્ર રામબાણ ઇલાજ પ્રચંડ પુરુષાર્થ સાથે એક ચોક્કસ રણનીતિ હોવી જોઈએ કે જેમાં બધા જ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. હવે તલસ્પર્શી શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે તલ સ્પર્શી, તલ એટલે તળ, તળ એટલે ઊંડાણ, તળિયું, તળિયાને સ્પર્શ એટલે કે તમે ખૂબ ઊંડાણમાં ગયા છો. આ વાત હું વારંવાર કરી ચૂક્યો છું, એ ડેપ્થમાં જવું પડશે. તલ સ્પર્શીનો અર્થ જ એવો થાય, તળને સ્પર્શે છે. તળ એટલે બોટમ, ત્યાં સુધીનું તમારી પાસે તૈયાર છે. સુપરફિશિયલ નહીં, સુપરફિશિયલ નહીં. મેડિકલ સાયન્સમાં એક વર્ડ આવે છે સુપરફિશિયલ પેશિયા, જે સ્કિન હોય ઉપરની. એક લેટિન શબ્દ એના માટે છે, તમે જાણો છો, ડર્મ શબ્દ, DERM, ડર્મેટાઇટિસ. મિત્રો બધા જ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. સમય છે તમારી પાસે. STI 3માં જે લોકો હજી પણ તૈયારી કરે છે, રાઇટિંગ સ્કિલ ડેવલપ સતત કરો. મેન્સમાં હવે તમે APS થવા જઈ રહ્યા છો, પ્રિલિમ પાસ થઈ ગયા છો, તો પ્રિલિમની ચર્ચા નહીં કરો. પ્રિલિમને લગતા સવાલોમાં તમારી જાતને ઇન્વોલ્વ એટલી બધી ન કરો કે જેથી કરીને મેન્સના સવાલો રહી જાય. અહીં બધા સવાલો વિવેચનાત્મક, સમીક્ષાત્મક, આલોચનાત્મક, પૃથ્થકરણાત્મક, ચિંતનાત્મક પૂછાશે. તમે જે આર્ટિકલ જાણો છો એ આર્ટિકલ વિશેનો સવાલ અહીંયા સમીક્ષાત્મક આવશે, વિવેચનાત્મક આવશે. અહીં તમારું એ જ્ઞાન કે જે તમે ભૂતકાળમાં મેળવ્યું છે સ્માર્ટ બોર્ડ ઉપર, MCQ ફોર્મમાં, એ કામમાં નહીં આવે. એ કામમાં ક્યારેય નથી આવવાનું. અહીં તમારે વિવેચના કરવાની છે, આલોચના કરવાની છે, ક્રિટિસિઝમ કરવાનું છે. અને ક્રિટિસિઝમ કરવું જોઈએ તો જ માર્ક્સ આવશે. મિત્રો બાલ ગંગાધર તિલકે ભગવદ્ ગીતા પર ક્રિટિસિઝમ કર્યું છે, તમને ખ્યાલ હશે. પુસ્તકનું નામ કોઈને ખ્યાલ હોય તો મને કહેજો. બાલ ગંગાધર તિલકે ભગવદ્ ગીતા પર ક્રિટિસિઝમનું એક પુસ્તક લખ્યું છે. વેલ, કન્ટેન્ટમાં છે કે નહીં મને ખબર નથી, પણ કદાચ GPSC 1-2માં હોય આર્ય સમાજ વિશે, તો આર્ય સમાજ, બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ. આર્ય સમાજમાં મૂર્તિ પૂજાનો કન્સેપ્ટ વિરોધાત્મક સ્વરૂપમાં છે. હવે એની વિવેચનાત્મક આલોચના, અને છતાંય એ જ સ્વામી દયાનંદ સરસ્વતી, લિસન ટુ મી કેરફુલી મિત્રો, એ સ્વામી દયાનંદ સરસ્વતી, એ જ આર્ય સમાજના સ્થાપક, જેમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, એમણે જ એમ કહ્યું વેદો તરફ વળો. તો વેદ શું છે? વેદમાં શું આપ્યું છે? અરણ્યકમાં શું આપ્યું છે? ઉપનિષદોમાં શું આપ્યું છે? સ્મૃતિઓમાં શું આપ્યું છે? સંહિતાઓમાં શું આપ્યું છે? મિત્રો યાજ્ઞવલ્ક્ય ઋષિનું નામ તમે સાંભળ્યું છે. આપણે આઈ થિંક બીજા પાટા પર ચડી ગયા છીએ. વેલ, પણ મારે તમને એ સમજાવવું છે, યાજ્ઞવલ્ક્ય ઋષિની સિસ્ટમ
અને સોક્રેટિસની સિસ્ટમ સરખી આવી પ્રશ્નોત્તરી સિસ્ટમ, ક્વેશ્ચન આન્સર ફોર્મ્સ, જે તમે અત્યારે જે ઓનલાઈન એજ્યુકેશન મેળવો છો એમાં એમસીક્યુ ફોર્મમાં આવે છે. આપણે હા નથી કરી મિત્રો. મેં એક વખત કહ્યું હશે, તાળીઓના ગડગડાટ માટે આ ગુજરાત કરિયર એકેડેમી નથી. તમને અહીંયા બધી સગવડતાઓ સાથે અધ્યયન કરવામાં આવશે, તમામ પ્રકારની ફેસિલિટી આપવામાં આવશે, તમારી સુરક્ષાની સંપૂર્ણ ગંભીરતાથી જવાબદારી લેવામાં આવશે. તમને આ ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ મળે છે, તમને ફ્રી કોચિંગ મળે છે, ઓફલાઈન અને ઓનલાઈન બંને. ઓફલાઈનમાં તમે જેટલું માગશો એટલું મળશે, સતત મારું માર્ગદર્શન મળશે. નહીં, જુનાગઢ પૂરતું સીમિત ના રહેતા હું વિચારું છું મિત્રો, અન્ય સેન્ટરમાં પણ આપણે શરૂ કરીશું. પણ જો એમ મનમાં આવતું હોય, લિસન ટુ મી, જો એમ મનમાં આવતું હોય કે અહીંયા ઠીક છે, આ પ્રસિદ્ધિ મેળવવા માટે નથી. અને સૂફી સંત રાબિયાનો એક શબ્દ મને યાદ આવે છે. સૂફી સંત રાબિયાએ સરસ કહ્યું છે, હે ઈશ્વર, મને સ્વર્ગ મળે તેવા આશયથી જો હું તારી પ્રાર્થના, પૂજા, બંદગી કરતી હોઉં તો મને સ્વર્ગથી વંચિત રાખજે. અને જો મને નરક મળે તેવા ડરથી હું તારી ભક્તિ, અર્ચના, બંદગી, પૂજા કરતી હોઉં તો મને નરકમાં નાખજે. મિત્રો, લાલચ નહીં, ડર નહીં, પ્રલોભનથી નથી આવવું અને ડરથી નથી આવવું. નાપાસ થઈશું તો ગુજરાત કરિયર એકેડેમીમાં જઈએ એવો ડર નહીં. મારે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરવી જ છે એટલે ગુજરાત કરિયર એકેડેમીમાં જઈએ એવું પ્રલોભન પણ નહીં, એવી લાલચ પણ નહીં. એક સંતુલિત અવસ્થા સાથે આપણે આગળ વધવું છે. મિત્રો, રાઇટિંગ સ્કિલની જ્યારે વાત કરીએ છીએ, આજે ફરીથી અહીંયા પહોંચી ગયા આપણે. એક્ટિવ પેસિવ વોઇસ. વોઇસનું મિનિંગ મેં કહ્યું ચેન્જ કરવું, કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી કરવી, ટુ રિપ્લેસ બોથ. I mean to interchange the place of active and subject is known as, to interchange subject and object is known as passive sentence. We are interchanging the places of subject and object. I perhaps might have told you about one of the best literary figure of India, Girish Karnad Sahib, who wrote Hayavadan, a wonderful drama. The same concept is seen here. The interchange of subject and object. In place of subject, we are putting object. In place of object, we are putting subject, which is compulsory. That I explained you in my previous session. સૂફી સંત રાબિયાએ કહ્યું એમ, જો હું સ્વર્ગની ઈચ્છાથી તારી ભક્તિ કે તારી બંદગી કે તારી પૂજા કે તારી અર્ચના કરતી હોઉં તો મને સ્વર્ગ ક્યારેય ભગવાન ના આપતો, અલ્લાહ ના આપતો. કારણ કે મારી લાલચ છે. અને મને નરક મળે છે એવા ડરથી જો હું તારી બંદગી કે પૂજા કરતી હોઉં તો તું મને નરકમાં નાખજે. મેં હું ડરથી પણ તારી બંદગી નથી કરતો અને લાલચથી પણ તારી બંદગી કે પૂજા નથી કરતો. લાલચ પણ નથી, ડર પણ નથી. મિત્રો, ભગવદ ગીતામાં નિષ્કામ ભક્તિ કરી છે. સતત કાર્યરત રહેવું છે. અને ભગવાને એટલા માટે જ અર્જુનને પસંદ કર્યો. 5 પાંડવોમાં ભગવાનને અર્જુન જ કેમ ગમ્યું? અર્જુન જ ભગવાનને પ્રિય કેમ થયો? યુધિષ્ઠિર હતા, ભીમ હતા, સહદેવ, નકુલ,
ભગવાનને અર્જુન ગમ્યા. કેમ? ભગવાનની આંખોમાં અર્જુન આવ્યા, ભગવાનની આંખોમાં અર્જુન વસ્યા, ભગવાને અર્જુનને અપનાવ્યા. ભગવાન અર્જુનમય બની જાય છે. ભગવાન અર્જુનમય શું કામ બને? અર્જુન પૂર્ણ સમર્પણથી, પૂર્ણ નિષ્ઠાથી, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કૃષ્ણમાં એકાકાર થયો છે. અને નંબર 1, નંબર 2, એની સૌથી મોટી વિશેષતા અર્જુનની એ લક્ષ્યભેદી હતા. દ્રોણાચાર્યને પણ કહી શકતા હતા કે મને માત્ર પક્ષીની આંખ દેખાય છે. તો આવા લક્ષ્યભેદી લોકો ભગવાનને ગમ્યા. મને આવા લક્ષ્યભેદી વિદ્યાર્થીઓ ગમશે. મિત્રો, લાલચ નથી આપતો, પ્રલોભન નથી આપતો, પણ જીવનને સંવારવું છે. જીવનની ખૂબીઓમાં જીવનને સંવારવું છે, જીવનની ખૂબીઓમાં આગળ વધવું છે. જીવન એક અત્યંત રૌમ્ય સ્વરૂપની ઈશ્વરની દેન છે. મિત્રો, એક વખત સરસ મહેનત કરી લો. પુસ્તકો વાંચવા જ પડે. હું નથી કહેતો પુસ્તકો નહીં વાંચો, પુસ્તકોને તમારા મિત્ર બનાવો. પબ્લિકેશન્સ, જે કોચિંગ ક્લાસીસમાં તમે એટેન્ડ કરતા હો, એ કોચિંગ ક્લાસીસના પુસ્તકો તમારા સાથે મિત્રો છે. એની હું ટીકા પણ નહીં કરું, કરવી પણ ન જોઈએ. પણ મારો સવાલ એ છે, ધ મોડ ઓફ ટીચિંગ, માત્ર એમસીક્યુ બેઝ સ્માર્ટ બોર્ડ ઉપર હું સવાલો લખી દઉં છું, તમારા પાસ થઈ જવાના. તો મીન્સ ટેલ મી ફ્રેન્કલી, હૃદય ઉપર હાથ રાખીને કહો, એ શક્ય છે ખરું? ના, નહીં થાય, નહીં જ થાય. તમને કોન્સ્ટિટ્યુશન જ્યારે બન્યું ત્યારે અલગ અલગ કમિટીઝ બની, એમાં ઝંડા કમિટી બની. આચાર્ય કૃપલાણી યાદ આવે છે. તો આચાર્ય કૃપલાણી તમને ઝંડા કમિટીના હેડ હતા એ ખબર છે, પણ તમે ક્યારેય વિચાર કર્યો છે આચાર્ય કૃપલાણી કોણ હતા? તમે એના વિશે ડેપ્થની અંદર ગયા છો? તમે કેટલા પેજીસ વાંચ્યા આચાર્ય કૃપલાણી વિશે? મને પૂછો, મેં વાંચ્યા કેટલા? હું કહું 25 પેજીસ મિનિમમ એબાઉટ આચાર્ય કૃપલાણી. તમને ખબર છે ડ્રાફ્ટિંગ કમિટીમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા? તમને ખબર છે આ વાતની? તમને એ પણ ખબર છે ભારતીય વિદ્યાભવનના સ્થાપક બન્યા? તમને એ પણ ખબર છે ગુજરાતી સાહિત્યના અદ્ભુત લેખક બન્યા? તમને એ પણ ખબર છે ઘનશ્યામના ઉપનામથી એણે ઘણા બધા પુસ્તકો લખ્યા, ઘણી બધી વસ્તુઓ લખી? તમને એ પણ ખબર છે ઐતિહાસિક ગ્રંથોના માહિર હતા? તમને એ પણ ખબર છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ એ જુએ નહીં ત્યાં સુધી એના વિશે ન લખે? એ પણ ખબર છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી, ગુજરાતનો નાથ લખ્યો, રાજાધિરાજ લખ્યું, પૃથ્વી વલ્લભ લખ્યું, જય સોમનાથ લખ્યું. તમને આ ખબર છે? તમને એ ખબર છે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા કોણ? તમને એ ખબર હશે કદાચ કે એમના પત્ની લીલાવતી મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશીના મૃત્યુ પછી એમની અધૂરી રહેલી ઐતિહાસિક કૃતિ કૃષ્ણાવતાર, એનો છેલ્લો ભાગ લીલાવતી મુનશીએ લખ્યો. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મોટે ભાગે 8 ભાગમાં છે કૃષ્ણાવતાર. 1, 2, 3, 4, 5, 6, 7, 8. મિત્રો, એમનું યોગદાન, એટલે મારું કહેવાનો અર્થ એવો છે કે કોઈ પણ સવાલ તમે ડેપ્થમાં જાઓ, ઊંડાણમાં જાઓ, તમે સુપરફિશિયલ છબકલા નહીં કરો, છબછબિયા નહીં કરો, ઊંડાણમાં જાઓ, તળમાં જાઓ, તલસ્પર્શી. મારા શબ્દો થોડા અઘરા લાગશે, તમને આકરા લાગશે સમાજના મિત્રો, પણ જે છે એ સત્ય ઘટના કહું છું. એક ક્રાંતિની શરૂઆત થવી જોઈએ.
ગુજરાતના યુવાનો યુપીએસસી ક્રેક કેમ ન કરી શકે? જ્ઞાનની કઈ સીમાઓ એમની પાસે એમને સ્પષ્ટતી નથી કે એ ત્યાંથી પાછા આવે છે? એટલે જ કહું છું મિત્રો, આઈએસ સ્ટડી સેન્ટર બનાવી રહ્યા છીએ આપણે, અને ઘણા મિત્રોને મેન્ટરશીપ મેં આપી છે. દિલ્હી, જયપુર, આઉટસાઇડમાં ઘણા બધા મિત્રોએ મેન્ટરશીપ માંગી. મેં એમને હા પાડી, અને મને ખાતરી છે કે યુપીએસસી પ્રિલિમ અને મેન્સ સાથે ઇન્ટરવ્યુ પાસ કરી લેશે આરામથી. તો જીપીએસસી 1-2 પાસ કરવી કે તલાટી રેવન્યુમાં ચેન્જીસ થયા છે, ચેન્જીસ થયા છે તો થયા છે. 12th પછી ગ્રેજ્યુએશન લેવલની એક્ઝામ ગઈ, ગ્રેજ્યુએશન લેવલની એક્ઝામ ગઈ તો એ સ્વાભાવિક છે. મિત્રો, સૌથી વધારે લિટરરી રેટ જે કેરળામાં છે, સૌથી વધારે લિટરરી રેટ ઇન્ડિયામાં જ્યાં કેરળામાં છે, ત્યાં પીએચડી પર્સન્સ અનએમ્પ્લોયડ હોય છે ઘણી વખત. મિત્રો, સ્વીકૃતિ આપીને, સમજણ સાથે મારે આ પરીક્ષા પાસ કરવી જ છે, આ સિવાય મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી, અને આ એક જ વિકલ્પમાં મારે ચાલવું છે. મિત્રો, એબીસીડી વિકલ્પ ન હોય. પ્રશ્નોમાં વિકલ્પ આવે છે એબીસીડી પ્રિલિમિનરીમાં, જીવનમાં વિકલ્પ નથી હોતા. ક્યારેય વિકલ્પ શોધશો નહીં. જે કર્મ કરો છો એ કર્મને વળગી રહો, જે કાર્ય કરો છો એ કાર્યને વળગી રહો. હવે મેં એમણે જ કહ્યું ને કે દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક, મૂર્તિ પૂજા ની વિરોધાત્મક ભૂમિકામાં આર્ય સમાજ આવે. આ જ દયાનંદ સરસ્વતી જ્યારે એવું કે વેદો તરફ પાછા વળો, વેદો તરફ પાછા વળો, તો વેદોની મીમાંસા કે તમે જાણો તો મારા કરતા સારી રીતે મિત્રો, તમારા મને ઘણા બધા મિત્રો એવા હશે કે જેમની પાસે મારા કરતા વધારે જ્ઞાન હશે, કારણ કે તમે અત્યારે ફ્રેશ છો, તમારી પાસે તાજું જ્ઞાન છે, પણ એ જ્ઞાનને અભિવ્યક્ત કેમ કરવું એ મારે શીખવાડવું છે. મિત્રો, હું કોઈ આજના સેશનમાં બોલ્યો છું એ કોઈ પણ પ્રકારના કોઈ પણ કોચિંગ ક્લાસીસ કે પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશનની વિરુદ્ધમાં નથી. હું એમ નથી કહેતો કે એ વ્યવસાયીકરણ છે, પૈસા કમાવાની ફેક્ટરીઝ છે, એવું હું નથી કહેતો. મારો કહેવાનો અર્થ એ છે કે માત્ર એમસીક્યુ બેઝ ના આધારે માત્ર એવી તૈયારીઓ કરાવવાથી પરીક્ષામાં સફળ થવાતું નથી. મિત્રો, પીડા સહન કરી હોય પછી સુખ મળે, પીડા સહન કરી હોય પછી સુખ મળે. Therefore, it is told pain and pleasure are twins. Pain and pleasure are twins. જેણે અનુભવમાંથી પસાર થયા હોય, જેણે પરીક્ષાઓ આપી હોય, સિવિલ સર્વિસીસની, યુપીએસસીની, એમને પૂછો, મને પૂછો કેટલી કલાક વાંચ્યું હતું, કેમ વાંચ્યું હતું, કયા પ્રકારની રણનીતિ હતી, કયા પુસ્તકો હતા, કઈ સ્ટ્રેટેજી હતી. મિત્રો, યુ નીડ પ્રોપર ગાઈડન્સ. યુ નીડ પ્રોપર ગાઈડન્સ. ફરીથી મળીએ છીએ મિત્રો. આજના આ સેશનમાં થોડી બીજી બધી વાતો થઈ ગઈ, પણ આ જરૂરી હતું. આપણે આ સેશન આવતીકાલે લંબાવશું ઇંગ્લિશ ગ્રામર સાથે, અને ઘણી બધી વસ્તુઓ, અગત્યની વસ્તુઓ સમજાવી દઈશ, ઝડપથી સમજાવી દઈશ. સાથે રહેજો. હું તમને ફોર્સ નથી કરતો કે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહો. હું તમને ફોર્સ નથી કરતો, તમને હું કહેતો નથી કે તમે ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે મેક્સિમમ વિદ્યાર્થીઓ, તમારી ઈચ્છા હોય
તમારી જરૂરિયાત હોય, તમારી રજૂઆત હોય, તમને ગમતું હોય, તમને શ્રદ્ધા હોય, તમને વિશ્વાસ હોય તો તમે આવકારીએ છીએ મિત્રો. તમારું સ્વાગત છે. ગુજરાત કરિયર એકેડમીમાં સ્વાગત છે. ડૉક્ટર અતુલ્સના હૃદયમાં તમારું સ્વાગત છે. ફરીથી મળીએ છીએ મિત્રો કાલે ઇંગ્લિશ ગ્રામર સાથે. ધન્યવાદ.